અત્યારે વાગી ગયા છે 8:15 એટલે કે સાંજના 8:15 વાગ્યા છે. વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અહીંયા અમે બધા પણ મજામાં છે. તો બધાએ જો મસ્ત મજાનું વાળું કરી લીધું છે ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ જાજા કરીને બધાને. અને રોનક કે આજે હું નહીં બોલીશ. કેમ નહીં બોલો? હું થાય બીજાની કોમેન્ટમાં ધ્યાન ન દેવાનું. તો વાંધો નહીં, કોમેન્ટ તો સારી અને ખરાબ આવતી જ રહે, આપણે એના પર ધ્યાન ન દેવાનું. આપણે આપણું કાર્ય કરો. એમ તો મારી કેટલી કોમેન્ટ આવે છે. એવું કાંઈ નથી ને? હા તો વાંધો નહીં. તો કયો હું હાલચાલ? બસ શાંતિ છે. શાંતિ. અને આ બાજુ તો સંજયભાઈ પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. હવે તમે કહો તમારે કેવું ચાલે છે? હાલા રાખે છે શાંતિ, બધાને શાંતિ જ છે. અને આ બાજુ તો મમ્મીએ પણ જમી લીધું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ હું લેવા ઈ ફોટાને છે ને કાપીને ફ્રીજમાં લગાડવાના. ફ્રીજ ઉપર લગાડ સારા જ લાગે ને. એમાં હું ન્યા કેવા મસ્ત લાગે. બધા ફ્રીજ ખોલે એટલે તરત બધું યાદ આવી જાય. આ ફોટો આનો છે, આ ફોટો આમ છે. તો જે આ ફોટા બધા આપણે છીએ ને કટ કરીને આપણે ફ્રીજ ઉપર લગાડવાના છે. આખું ફ્રીજ ચિતરાઈ ગઈ છે. લે કાંઈ નો ચિતરાઈ જાય ફ્રીજ, ખાલી ઉપરનો ભાગ છે એમાં જ આવશે. સારું લાગશે. સારું જ લાગે ને? લાગે ને ત્યારે તમે જોજો, તમને બહુ મસ્ત લાગશે. કબાટ ઉપર સોટાડ દેવું. બીજું તો શું હોય? હા થોડાક તમારા કબાટમાં, થોડાક અમારા કબાટ. અમારા કબાટમાં સોટે એમ જ નથી. આપણે એનો લાકડામાં ન ચોટે ને. તો હવે એવું છે, કાંઈ નહીં, તમે જોવો પેલા તમે. અને મમ્મી એમ કે તો કોઈના ઘરે જોયું છે ચુંબક મતલબ ફોટા લગાડેલા ઘણા જગ્યાએ હોય લગાડેલા. એ તમે નથી જોયા, પણ અમે વ્લોગ જોતા હોય ને તો ઘણાના ટીવી હું ફ્રીજ ઉપર લગાડેલા હોય એના વેચાય મેગ્નેટ. હા ફ્રીજ ઉપર લગાડવાનું. પછી અમુક જણા ફરવા ગયા હોય ને તો ત્યાંથી સ્પેશિયલ ફોટો, ધારો કે હરિદ્વાર ગયા ફરવા, કેદારનાથ ફરવા ગયા તો નાનો ફોટો પાડીને આવે, એ ફોટાને લગાડે ત્યાં એટલે યાદગીરી રહે કે ભાઈ અમે અહીંયા ગયા હતા એમ. અને ફ્રીજ ઉપર લગાડતા જાય. આ તમારા જો 3 શાર તો છે કેદારનાથના. 1 2 3 ને 4. 3 દેખાય શાર. જો સૌથી પહેલો કયો જોતા જો. ઉપર આ ફોટો ક્યાંનો છે? પહેલો ફોટો છે ઈ. આ ઉપરકોટનો. એ ઉપરકોટનો છે. હા બાજુમાં છે ઈ. આપણે સ્તંભેશ્વર ગયા હતા ઈ. હા અને આ તમે ક્યાં પડ્યો છે? એ શ્રીમતનો છે, આશા ભાભીના. ઠેકા એ ઘર છે. એનું ઘર નથી. આશા ભાભીને ફોટા પાડવા ગયા હતા ને આપણે જ્યાં, ન્યાનો છે. હા. હમ અને આ ક્યાંનો છે? પણ તમે ઈ છે આપણે કઈ બહુ મજા આવી ગઈ હતી આપણને ફરવાની. કેદારનાથની પછી તો તુંગનાથ ચડવાનું હતું, પેલા ક્યાં રોકાણા હતા? સોપટા. હા ચોપટા રોકાણા હતા આપણે, એનો ફોટો છે. અને આ કેદારનાથનો. હા ઈ કેદારનાથ અને આ છે. એરપોર્ટનો. હા એરપોર્ટ, સુરત એરપોર્ટ છે. આ દિલ્હી એરપોર્ટ છે. હા સુરત થી ક્યાં બેઠા હતા? અમદાવાદ થી બેઠા હતા. અમદાવાદ એરપોર્ટ હશે. ઉતરાશું કે ચડાશું? આખો ફેલ છે. હા ઈ આ ફોટો કાળો આવી ગયો છે ને. બહુ આવ્યો કાળો પણ. સંજય યમનોત્રી, બાકી બધા લગન. યમનોત્રી છે ઈ. હા યમનોત્રીનો. આ અમાર પીઠીનો. તમારા લગ્નની પીઠી. હા આપણા દરિયાએ સુવાલીનો છે ઈ. સુવાલીનો ગયા તા ન્યા. હા ઈ પીઠીમાં હાડી પહેરી પીઠીનો ઈ છે જ ઈ છે. તે. આ બે ઈ ભાઈને પીઠીનો. પીઠીનો છે. મેં ઘણા બધા ફોટા જોયા લગ્નના, પણ એમાં સૌથી સારા ફોટા પીઠીના જ આવ્યા છે. એટલે બસ બધા પીઠીના જ ફોટા આવ્યા એવું થયું. અમારે પીઠીના જ ફોટા હારા પીઠીના જ સારા આવ્યા છે ફોટા વધારે. અને પછી જો તારા પપ્પાની ગાડીનો અવાજ આવે છે તો પપ્પા પણ આવી ગયા છે. ચાલો એને પૂછીએ ફ્રીજ ઉપર લગાડવાનું છે, એનું રિએક્શન કેવું આવે છે. હાલો જોઈએ. તમારી મમ્મી કહેવાનું કે હું રાધિકા આવું લાવી છે ફ્રીજ ઉપર લગાડવાનું, આ ફોટા કાપીને ફ્રીજ ઉપર લગાડશે, કેવું લાગશે કહેજો તમે. એટલે હું બોલે છે આપણે જોઈએ. હાલો મહાકાકા થાય. મામા થાય. જય શ્રી કૃષ્ણ પપ્પા. પણ ઘરમાં તો કોઈ નહીં માગે, દંડ નહીં માગે. કાઢો. હેલ્મેટ કાઢો. આ કોઈ દંડ નહીં માંગે. તો એવું છે, તમે માગો એટલે કીધું તો માગો તો એમ. હું કાગળિયા લઈને બેસી ગયા. આ ઈ લાવ્યો છે. હું કાઈ લેવો નથી. રાધિકા લાવી છે. હવે આના બધાના કટિંગ કરી ફ્રીજ ઉપર લગાડવાના છે. ફ્રીજ ઉપર એટલે ફ્રીજ ઉપર લગાડે બધા, સારા લાગે, સરસ લાગે એમ. સો પીસમાં. હારા લાગે? મમ્મી નજી ડાઉટ છે. હારા લાગે? મને કઈ ખબર આમાં સિસ્ટમ કઈ આવી હતી મને ન ખબર હોય. સારા જ લાગે. મમ્મી બધા લગાડે જ છે બધા. એટલે ગુંદરથી નો સોટાડવાના હોય. ચુંબક હોય, ચુંબક થી સોટી જાય, નો કાઢવું હોય તો ઉખડી જાય. ચુંબક ની જેમ જ તે.
અલા આયે હોય આટલું એક આ. ઈ ઉખડતા નહીં. ઈ જે ચુંબક પાછળ લાગે ને ચુંબક થી ચોટી જાય એમ હોય. હમણાં લગાડવી ને ત્યાં તમે જોજો ચુંબક આને હારે ચોટી જાય. હા એના હારે આપણે ચુંબક લગાડી દેવાનું અને ચુંબક ડાયરેક્ટ ફ્રીજ ઉપર ઉંદરની પાછળ નો હતો આ સીધા આમ કાઢીને ગમે હા. ત્યાં ચુંબક ચોટી દેવાનું એમ. કાંઈ નહીં લગાડો હારું લાગશે. હવે મમ્મીને એમ કે હું કાઢી નાખે એમ ના, ના. પેલા એને ભાઈ. પેલા એમ હતું કે નહીં ને આ ફેવિકોલ થી લગાડશે તો એમ હતું કે નહીં નહીં કાઢું. સાકું લેતો. કાંઈ નહીં ચાલો આપણે આને કટિંગ કરીને હવે લગાડીને જોઈએ પેલા તો નવરા થઈ જાય પછી નિરાતે કરીએ ચાલો હોલમાં તો ઘડીક જો બીજી એક સરપ્રાઈઝ પણ એવી છે કે રોનક હવે લીલા બોક્સમાં કંઈક લઈને આવે છે ખબર નથી હું લઈને આવ્યા ચાલો અનબોક્સ કરે છે આપણે જોઈએ આ સરપ્રાઈઝ જોઈ પછી જાય વાત. હા પછી વાસણ ઉટક વાંચાવી સાચી વાત છે હાલો પછી આપણે ફ્રીજ મેગ્નેટનું કંઈક કરશું શું છે આમાં કહી દો પણ તો જો રોનક હવે કંઈક લાવ્યા છે હું લાવવાની આવે જો અનબોક્સ કરે છે ચાલો જોઈએ હવે શું નીકળે છે આમાં આમ તો આપણને કહીને કહેતા આડો નહીં કરતા આડો નહીં કરતા. જો આ હું બોલવાની જ હતી પણ વિડીયો કીધું આવી જાવ એટલે ન બોલ્યો. એકમ તો રાઈ નાખે સાચું. હા પ્લાન્ટ છે આ તો કંઈક કયો પ્લાન્ટ છે મની પ્લાન્ટ મની પ્લાન્ટ ઓલો કહેવાય એ પ્લાન્ટ કેટલા લઈ? 50 રૂપિયા. 50 રૂપિયાનું ફોટો છે. પસાર કરી દીધી. એટલે આપતા હોય તો વૃક્ષો વાવો વૃક્ષ પ્રેમી હોય આપી દે કે કહેવાય ને આમાં તો એટલે આ હાસુ છે ઈ. આ શું છે? સાચું છે આ માટી છે જો. આ છોડવો કયો છે એમ ઓ માય ગોડ છોડવો કયો છે એમ કેટલા આવ્યા? તો હવે કંઈક રોનક કહે તો અમને ખબર પડે કે બોલતાય નથી શોર્ટ વાઈટ. જે વાટેથી પાણી સરે સમજાવ. જેટલું જોઈએ એ પ્રમાણે થાય એમ વધારે નાખી છે થોડુંક નાખ્યું ને બસ 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 ઉપર થયું કામ નાખશો. તો એ નીચે નીકળી હાલ. તો આ છે ને છોડવો લાવ્યા છે ને ખાસિયત ઈ છે શું ખાસિયત છે ખાસિયત એમ કઈ ખાસિયત નથી. એટલે આ બધા કરતા અલગ એમ રાધિકા હમ? ઉપર જો પણ એ નામ લખ્યું ઓલા ખોખામાં વાંચ ને. ના ના એ તો ક્યારેય છે એ તો કંપનીનું નામ છે તો એમાં જો આવી નીચે વ્હાઈટ હોય અને નીચે આપણે પાણી નાખવાનું એટલે વ્હાઈટ થી ઉપર પાણી છોડવો પીહે આ રીતે એમને આમ જોતા સારું બગડે નહીં બહુ કા કાંઈ ન બોલે ને. હં તો આ છોડનું નામ તો અમને તો નથી ખબર હવે તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો કહેવાય છે મને યાદ નથી. અને આને આપણે છે ને ઘરમાં મૂકી એકવી એવો મસ્ત મજાનો છોડ છે નામ યાદ આવે તો તમે કહેજો અને તમને ખબર હોય તમે જરાક કોમેન્ટ કરી દેજો ચાલો ક્યારીમાંથી મગાવીશ. કાંઈ બોલવું નથી પડતી જો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે બધા ફોટા છે ને કટિંગ થઈ ગયા છે ચાલો આપણે ફ્રીજ ઉપર લગાડી દઈએ મમ્મીને બતાવી કે સરસ જ લાગે એમ મમ્મીને નથી ગમતું પણ હવે એનું મોઢું કે છે પણ હવે પણ કાંઈ નહીં ન ગમે તો ગમશે છે ન ગમે તો કાંઈ ગમશે નહીં. ગમશે ભાઈ છોટા. તો બારીએ લગાડી દેવું હતું બીજું હું હા બારિયા શું છે જો એમ તો કેમ છે મેં કીધું હરખી લાઈન બાઈન લાઈન કરવાની. કરી તો લાઈન દે તમારે જેમ ગોઠવો હોય એમ ગોઠવો એવું કાંઈ ન તો હોય પછી એની પાછી તે ઉખેડો તો ઓલું નો ખરાબ થઈ ના જાય. રે ના જા થઈ જાય બધા કેવું સરસ લાગે એમને સરસ નાખતું ન થારે લાગતું હાસુ કયો સરસ સરસ સરસ. મેં કીધું આપ હરખી લાયન કરશો ને એવું થોડું સારું લાગશે. ના રે ભાઈ ના જેમ લગાડવું હોય એમ તમારે નીચે આમાં નથી લગાડવું નીચે લગાડવું છે તમારે બદલી નાખવાનું છે બીજું શું બીજું ખરાબ થઈ ગયું. ના ના એનો ખરાબ થઈ ગયો લ્યો, લાગી ગયા બધા ઠેક આ Ready? રીતે. સરસ. અને જો ઉખડી હોય ને એવું કાંઈ નથી જો ઉખડી ગયું વાય લગાડી દઉં જ્યાં લોખંડ હોય ત્યાં લગાડી દેવાનું તે એવું એમ લ્યો. મેં કીધું એને વ્યવસ્થિત પાછા હરખા સોટાડવાના ને એમ આ એટલે. હકીકતમાં આને ફ્રીજ મેગ્નેટ કહેવાય ફ્રીજ ઉપર જ લગાડવાના આવે જોઈ જાઓ. જો, થઈ ગયું મસ્ત ઈ તો બોલી આ કરે સોટાડવું. હા. થઈ ગયું મસ્ત લાગે છે ને ખાલી કયો સરસ. મને થોડી ખબર છે આવું કરશો તમે ઈ આટલું. ચાલો એક ઓલો પણ આ ફોટો કાળો થઈ ગયો મારે એક એમ મન તમારો થયો. બહુ આવ્યો છે આવો. દેખાતો નથી કાંઈ, લાગે તો કાંઈ. 12 ફોટા નતા 11 કેમ છે? 2 3 4 5 6 7 8 9 10 11 હા એક કેમ ગયો ન્યા ક્યાંક થઈ ગયો ને ડબલ થોડા છોટે એમ થાય. ચોટી જાય આ ચુંબક જ છે ને લગભગ હશે જો ન્યા આયા, આયા. ચુંબક ચોટી ગયું
બે ચોટી જાય હા એનો નહોતો એટલે એવું નથી. ફોટા મેં ગણ્યા. મેં કીધું 12 ફોટા એક લાઈન માં 4 ની લાઈન ના 3 હતા. 4 ગુણ્યા 3. એટલે મેં 12 ફોટા હતા ને 11 જ કેમ છે? તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે અમારું ફ્રીજ મેગ્નેટ કેવા લે ઓર્ડર કરવો હોય તો રાધિકાનો ઓર્ડર હા ઓર્ડર કરજો. કરવો હોય તો કહેજો અમે બનાવી દેવું તમ તારે હમ મફતમાં નહીં બનાવી દેવી એમ એટલે Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. હવે છે ને બધાને હોય છે ધાબા ઉપર એટલે ખાટલા છે ને ધાબા ઉપર ચડાવવામાં આવે છે ઉપર કે ધાબા પર દોરી આવી છે આસમાન છે એટલે એમ ન હોય અહીંથી ઉપરા માળા લઈ જાય ત્યાંથી એનથી આમ લઈ ભગવાને કે આદમ તું મને ખાટલો મોકલી દે આયા ગરીબ એને આઈસ્કાર કરી લે. તો ભગવાન તો પણ ડબલ વળી કે ડબલ વડે નહીં, આ બે પીસડા ન્યા રહે અને કા બે વચ્ચેનો ભાગ તું ઉપર રાખ ને પીસડા હેઠા આવવા દે. ના ના આંબી જા. બે પીસડા રાખ ને વૈસ યુ ટર્ન નીચે આવવા દે એમ બે પીસડા આવે ને પીસડા અહીં બાંધી હોય. આ બે પીસડા આવે દે તો જો ખાટલાનું છે ને એરલિફ્ટ કરવામાં આવી રહ્યું છે હા ઉભા રહે કોને ખાટલાને એરલિફ્ટ બતાવી દઉં યાર બંને બાજુ ગાંઠ મારી દીધી છે ને ઉપર સંજયભાઈ છે આ બાર શું તો જો પપ્પા છે ને રોનકને ગાંઠ મારતા શીખવે છે આ હોય ને અને આમ જ મારવાની પણ આમ આમ કરી પાછી વચ્ચેથી કાઢવાની હાલ ભાઈ ખેંચો હું આવું છું. એક વજન ન હોય ખાટલાનો આ તો હળવો છે ઘડીક ઉપર જાય ત્યારે પકડી રાખો તો જો ખાટલાની એરલિફ્ટ થઈ ગયું છે મૂકી દઉં તો એક ખાટલામાં થઈ રહે બધાયને બે ખાટલા ચડાવવાના બે જણાના તો બે બીજો ખાટલો ક્યાં છે આ બીજો કયો ચડાવવાનો તો જો હવે એવું છે એકને જ હોવાનું. એક જ જોવાનું છે બરોબર ચાલો શું કહેતા હતા તમે ક્યાં છે હેલિકોપ્ટરના તો ઠીક કેદારનાથ સુધી 8,000 છે 8,533. તો મમ્મી અત્યારે છે ને કે જાત્રા કેદારનાથનું ચારધામની યાત્રા નક્કી કરે જોવે છે. છે અરે હું નક્કી તમારે નથી કરવી દક્ષિણ કરતી. યાત્રાની ભારતની યાત્રા ભારત યાત્રા દક્ષિણ ભારત યાત્રા હા કેમ એક મેં કાગળિયું જોયું છે 23,000 માં પણ હવે ઉનાળો છે ને હવે કાગળિયા અને જાત્રાના પેમ્પલેટ ને ઉધાર બહુ આવશે કારણ કે ઉનાળો હોય એટલે બધા નવરાય વધારે હોય એટલે આમ છે એવું અત્યારે છે જાત્રા જાય ને હા અત્યારે જાત્રા જાય દક્ષિણ ભારત છે ને તો કાંઈ નહીં ચાલો અમે છે ને જાત્રાનું ડિસ્કશન કરી લેવી અને જો એ તો આવ્યું ને એટલે હું જ્યાં કાંઈ હશે નક્કી થાય તો તમને જણાવશું અને આ સાથે જ આપણે આજનો વિડીયો છે ને અહીંયા એડ કરીશું જો વિડીયો અમારો જોવા ગમતો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે